સન 2000ના વર્ષે સ્વામીશ્રીએ ખેડેલી વિદેશ યાત્રા અનેક કીર્તિમાન સ્થાપના આગળ વધતી હતી. આ પ્રવાસના પગલે પગલે કલ્યાણની કમાનો રચાતી, ધર્મની ધૂપ સુગંધ પ્રસરતી અને હેતની હેલી વરસતી. અમેરિકાની ભૂમિ પર રચાયેલી આ પાવનકારી ત્રિવેણીમાં આવો આપણે અવગાહન કરીએ. ખર્ચાઈ ગયા છે, નવા નહેરો થઈ ગઈ છે, બધું કામકાજ થઈ ગયું છે, પણ બંધની ઊંચાઈ કરવામાં આજે પર્યાવરણવાળા એનો વિરોધ કરી રહ્યા છે. પણ એ વિરોધ બધો એ બરાબર નથી. પર્યાવરણનો કોઈ પ્રશ્ન ત્યાં નથી કે જેથી કરે છે. ગુજરાતમાં પણ માણસો બુદ્ધિશાળી રહે છે, બધા મૂર્ખ નથી રહેતા. એ આપણે સમજવું જોઈએ. એ લોકોએ પર્યાવરણનો પ્રશ્ન કર્યો છે અને બધી રીતે એના વિચારો કર્યા છે. જ્યારે એ યોજના કરવાનો ઓર્ડર મળ્યો છે, એ ઓર્ડરવાળાએ જે આખી કમિટીએ બેસીને પર્યાવરણનો આ પ્રમાણે બધા માણસોનો વિસ્થાપિત કરવાના છે કે એક ઠેકાણ રહે છે ત્યાંથી બીજે વસાવાનો દરેક જાતનો ખ્યાલ રાખીને એમને બંધની ઊંચાઈનો ઓર્ડર આપ્યો છે. હવે એની અંદર આ બધા વિરોધ એકતા છે. એટલે માણસને દુઃખી કરવાનો પ્રશ્ન નથી, એ હકીકત વસ્તુ છે. છતાં પણ ગુજરાતનો વિકાસ વધે, ગુજરાત સમૃદ્ધ બને એ ન ફાવે એના દેશને કારણે, ઈર્ષાને કારણે આ બધો વિરોધ થઈ રહેલો છે. એટલે આ બધાને ખાસ વિનંતી એટલી છે કે આ બધી વસ્તુ અહીંયા જે માણસો વિરોધ કરતા હોય એ કંઈ જાતે જોવા ગયા નથી, જાતે કંઈ જોયું નથી, પણ આમ પણ લોકોની વાતોથી કે જે વિરોધિયા છે એ થોડી વાત કર્યા કરે એનાથી આ બધું ચાલે છે. પણ આપણે બધા સજાગ રહેવાનું. આ ગુજરાતનો પ્રશ્ન છે. ગુજરાતની પ્રજા આજે કેટલી દુઃખી છે. હજુ પણ જો ગઈ સાલ દુકાળ પડ્યો છે, આ સાલ હજુ વરસાદ નથી. પાણીનો પ્રશ્ન આ સાલ પણ જો થાય તો આપણી પ્રજા ત્યાં આગળ ખૂબ દુઃખી થાય. એક જ એવું ઉદ્ધાર કરનારી આ નર્મદા યોજના છે કે જે પાણી થવાથી બધાને મળશે. પછી કંઈ કચ્છને પાણી નથી મળતું, ફલાણા નથી મળતું. બધી વસ્તુ હંબક કરે છે. બધા ત્યાં ગુજરાતના માણસો મૂર્ખા નથી, બધાનો વિચારો કરે કે આપણી પ્રજા દુઃખી ના થાય. એટલે પ્રજાને આપણે આ રીતે સમજીને એ વસ્તુની અંદર ન લેવાતા, એના વાક્યોમાં, એની બ્રહ્મજાળની અંદર, એની ખોટી વાતોની અંદર આપણે ફસાવાની જરૂર નથી. પણ આપણે એનો સંપૂર્ણ વિરોધ કરવાનો છે કે એ કહે છે ખોટું છે. એટલે અમને જેમ કહ્યું એમ એક એક વસ્તુ, એક એક માણસ આપણા કુટુંબની અંદરની હોય, ભાઈ આખું કુટુંબ, બીજા આપણા મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, આપણા ગુજરાતી સમાજ હોય, આપણા બીજા મિત્રો, ભાઈબંધ, દોસ્તાર હોય, એ અહીંના હોય, પછી ભારતના કોઈ પણ દેશના હોય, બધાને આપણે પ્રેરણા આપી અને આ સહયોગ કરીને આપણે ત્યાં મોકલવાનું છે. એટલે એમને પણ થાય કે નહીં આ લોકો કંઈ પણ છે અને એમને આ ખોટી વાત તમારી છે એ આપણે રજૂઆત કરવાની છે. તો આની અંદર બધા બહુ સજાગ રહી અને જે અપીલ મૂકી છે આપણી સમક્ષ, એમાં આપણે આપણા ગુજરાત માટે આપણે એ પ્રમાણે જેટલી મહેનત થાય, જે રીતે થાય એ રીતે વધારે સંયોગ ત્યાં પહોંચી જાય. સુપ્રીમ કોર્ટમાં કેસ પડ્યો છે, હવે એને જજમેન્ટ આવવાની તૈયારી છે. એ વખતે આ લોકો વિરોધ કરીને ત્યાં આગળ વધારે કંઈ કરવા માગે છે. પણ આપણે એવું પ્રયત્ન કરીએ કે એમને સદબુદ્ધિ આવે, સારા વિચારો આવે અને આ વિરોધ કરતાં મટી જાય. અને આપણે જે કંઈ કરીએ એમાં ભગવાન ભળે અને એમાં આપણને સફળતા મળે, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની પ્રજા સુખી થાય. આપણે તો કંઈ ભારતની પ્રજા સુખી થાય, ભારતની પણ દુનિયાની. આપણો હિન્દુ ધર્મ તો એવું છે કે સર્વ સુખી બનતું, કે બધાય સુખી થાય.
अजरं पाशम् आत्मनः कवयो विदुः प्रसंगम् अजरं पाशम् आत्मनः कवयो विदुः स एव साधुषु कृतो मोक्षद्वारम् अपावृतं स एव साधुषु कृतो मोक्षद्वारम् अपावृतं मोक्षद्वारम् अपावृतम्। दिव्य अनादि शास्त्र सकलनो दिव्य अनादि शास्त्र सकलनो आसनातन सार आसनातन सार प्रभु मळे का प्रभु ना धारक प्रभु मळे का प्रभु ना धारक संत मोक्ष नु द्वार संत मोक्ष नु द्वार संत स्वरूपे आप मळिया संत स्वरूपे आप मळिया हरि मळ्या हरि मळ्या नारी नयन शर जाहि न लागा घोर क्रोध जहि निशितम जागा लोभ पास जिन गलन बंधाया सोनर आप समार रघुराया संत स्वरूपे आप मळिया संत स्वरूपे आप मळिया हरि मळ्या आवार तमारो जगमा जय जयकार तमारो जगमा जय जयकार